દીને એટલે દીદી, સબ મેં એટલે બધાની અંદર સુહાગ એટલે બધી સુહાગણીઓની અંદર મને તમે મોટી બનાવી. કીડીઠમાં દિશ કી દીઠમ, દીઠન દીસ. કી દીઠમ એટલે ભલે મેં મોટી તો બની, મહામતી બની, પ્રાણનાથજી બની, પણ છતાંય ખેલમાં મારી ઈચ્છાથી કાંઈ નથી ચાલતું. કી દીઠમ એટલે તમે જે ચાહ્યું એ જ મેં જોયું. અને કી દીઠન દીસ એટલે તમે જે ઈચ્છા કરો છો એ જ હું આગળ જોવાની. આ સંસારની અંદર કોઈ બી સખી, કોઈ બી પરમધામની આત્મા રાજ્યના દર્શન બી કેમ ના કરી લે, કોઈ મોટામાં મોટા પદ પર બી કેમ ના બેસી જાય, છતાંય ખેલને એ બદલી ના હકે ને. ધનીની દિલથી જ ખેલ ચાલશે. ધની જે બતાવવા માંગશે, ધનીના દિલમાં જે ઈચ્છા છે, એ જ એ રૂહની જોડે એ જ બધા બનાવો બનવાના. અને ઈ જોવાની, અને છેક ખેલ એનો ચાલશે ત્યાં લગી ધનીની ઈચ્છાથી જ ચાલશે. ભલે કોઈ ગમે તેટલું મોટું બની જાય, પણ એ ખેલને નહીં બદલી શકે. સુંદર સાજી એટલે કે છે તમે જે બતાવ્યું એ મેં જોયું, અને તમે જે બતાવવાનો છો એ હું જોવાની છું. ભલે મેં મોટી થઈ છું તો બી. ખેડો કની ભાગ જેડો એટલે જે બી, કને એટલે નસીબ એટલે મારી જોડે, અને ભાગ એટલે નસીબની અંદર. કે જે મારા ભાગ્યમાં છે ને, એ ભાગ્ય તો હું નહીં બદલી શકવાની. ભલે મને મોટી બનાવી તો હોય, મેં કાંઈ નથી કરી શકતી ખેલની અંદર. તો મોટી થઈ ગઈ તો હું થઈ ગયું. તો મારા ભાગમાં જે એ ખુદ હું મારું ભાગ્ય નહીં બદલી શકતી. મારે બી મારા ધનીના રાજ્યનો જોવા હતા તો મેં બી કસની કરી. આજકાલ સુંદર સાથ આ વાતોને લઈને એવી ભ્રમણાની અંદર ના રહે કે ભાઈ કોઈના આશીર્વાદ પાડવા મળી જવાથી, કોઈના પગલા પાડી દેવાથી મને રાજ્ય મળી જાય, કે મેહેર થઈ જાય, કઈ થઈ જાય, એ તો સૌથી મોટી અજ્ઞાનતા છે ને. સુંદર. જો આશીર્વાદ આલવાથી, પગલા પાડવાથી કઈ થઈ જતું હોય, કોઈની ઈચ્છાથી જો કોઈનો ખેલ બદલાઈ જતો હોય ને, તો આપણે સૌથી વધારેમાં વધારે મોટા જાણીએ છીએ આપણા હાદી સદગુરુ શ્રી ધની શ્રી દેવચંદ્રજી. જો માથા પર હાથ મૂકવાથી ને કૃપા કરવાથી થઈ જતા હોય, તો એ પોતાના દીકરા બિહારીજીની પર માથા પર હાથ મૂકીને ના પરમધામ બતાવી દોત કે ના કૃપા કરીને. પરમધામની રતનબાઈની આત્માથી છતાંય નથી બદલી શક્યા. બધી સખીઓ પોતાના ભાગમાં જે નસીબમાં જેટલા સુખ છે, જેટલા દુઃખ છે, જે કસની જાય, જે કુરબાની જાય, એ તો બધાય કરવાની રહી. બસ આ વાત થાંભ લેજો કે મારા ભાગ્યમાં છે એ મારે કરવાનું રહ્યું. કેમ મારા ભાગ્યમાં કેમ છે, મારે કેમ કરવાનું રહ્યું? તો મારા ધનીએ ખેલ બનાવ્યો છે, એની ઈચ્છાથી ચાલે છે. એ જે દિલ મળે છે એ મારા જીવનમાં આવતું રહે છે. તમારા જીવનમાં જે બી આવે છે સુંદર સાચી, ચાહે ભલું આવો, બુરું આવો, અચ્છો સમય આવે યા બુરો સમય આવે ને, તમારા ધની જે ઈચ્છા કરે છે એ તમારા જીવનમાં આ ચાલે છે. ખેલ તો ધનીએ બનાવ્યો છે, ધનીના દિલથી ચાલે છે. એટલે સુંદર સાજી કોકની પર કોઈ વાત ભરોસો છોડી ના દેશો. તમારી જાગની યાત્રા છે, જાગનીના સુખ જાતે લેવા પડશે. જાગની રાત જાતે ખેલવો પડશે. જાગનીમાં કુરબાની જાતે કરવી પડશે. જાગનીમાં બધું કોઈનું કરેલું કોઈ નહીં કામ નહીં લાગે. એટલે તો આપણે પૂર્ણાહુતિમાં આપણે ચોપાઈ બી દોહરાઈએ છીએ ને, કોઈ નફા કિસી કો ન દેવે, કોઈ નફા કિસી કો ન સકે પહોંચાય. કોઈ કોઈનો નફો નહીં આપી શકે, કોઈ કોઈનો નફામાંથી કોઈ તમને ફલ નહીં આપી શકે. સુંદર સાજી તો બસ આ વાતોથી સ્પષ્ટ કે ભાઈ મારા ભાગ્ય નસીબમાં છે. જે ધનીએ દિલમાં લીધું છે ને, એ તો મારા જીવનમાં થવાનું ही થવાનું. સુંદર સાજી એને તો કોઈ જ નહીં રોકી શકવાનું. ધનીએ જે વાતોને દિલમાં લીધી છે એને તો કેહો જવાબ રૂહન કે તો કેહો જવાબ રૂહન કે ઇન્દ્રાવતીની આત્મા કહે છે કે હવે ધની બતાવું આ રૂહોને શું જવાબ આપું. આ રૂહો એમના ભાગ્ય, એમના નસીબ બદલવા મારી જોડે માંગે છે કે ઇન્દ્રાવતી તને જેમ રાજ્યના દર્શન થઈ ગયા, મને મને કર દે. એ તો મારા ભાગ્યમાં, મારા નસીબમાં તું જે કુરબાની હતી મેં કરીને મેં કર્યું.
મેં ક્યાંથી રૂહોના જવાબ આપું? કોઈનું ભાગ્ય કેવી રીતના બદલું? કોઈનું નસીબ કેવી રીતના બદલું? હું એમનો રાજી એમની જોડીમાં કેવી રીતના આપી શકું? હું આ રૂહોને શું જવાબ આપું ધની? વિચ કર્યાથી આવું. બીજ કર્યા કી આવું. બીજ એટલે વચ્ચે, કર્યા એટલે કેવી રીતના, આવું એટલે હું. તો આ રૂહોની વચ્ચે મેં શું કહું? કેવી રીતના આવું? એમને શું જવાબ આપું ધની? નકી સુનાઈએ ગુજ મેં. નકી સુનાઈએ ગુજ મેં. મને નકી એટલે ન એટલે નહીં, કી એટલે કોઈ પણ, સુનાઈ એટલે સાંભળવું, અને ગુજ મેં તો જ્યારે મને તારી ગુજ વાતો જ ખબર નહીં, તારાનો મારો પ્રેમ ખબર નહીં, તારાનો મારો આનંદ ખબર નહીં, તારા મારા સુખ ખબર નહીં, તારી મારી નિસ્બત ખબર નહીં, આપણું પરમધામ ખબર નહીં, જ્યારે હું બધી જ ગુજ વાતો ન ભૂલી છું તો ન પાઈ દડે ખાવું. ન એટલે ન, પાહિંજડે એટલે કરતી, ધાવું એટલે પુકાર. કે મેં મેં તો બધી જ ગુજવાતો ન ભૂલી, અને એ ગુજવાતોમાં તું પોકાર કરું છું મારી માટે. શું પુકાર કરે છે ખબર છે? કે મેરી વાસના તુમ ચલો અગમ કે પાર, અગમ પાર અપાર પાર તહાં હે તે. કે મારી રૂહ હાલ ના, મેં 400 વર્ષથી તને પુકાર કરું છું કે તું મારી હાથે હાલ, હું તને પરમધામમાં લેવા આવ્યો છું. ચલો ચલો રે સાથ, આપણ જઈએ ધામ. તું સરસ ઇન્દ્રાવતીના ધામ દિલમાં બેસી મારી માટે પુકાર કે મારી રૂહ હાલ ના તું પાછી પરમધામની અંદર. એ પુકાર મારા દિલ લગી નથી પહોંચતો, નહીતર 400 વર્ષમાં હું તૈયાર ના થઈ ગયો હોત પરમધામમાં આવવા માટે. જો મારો રિશ્તેદાર કોઈ મને ફોન કરે ને કે અહીંયા હોસ્પિટલમાં જવાનું, અહીંયા જવાનું, મૂવીમાં તો ફટાક દઈને હું તૈયાર થઈ જાઉં છું. તો પુકાર કરું છું મને પરમધામ લઈ જવા માટે. એ પુકાર મારી લગી પહોંચતી નહીં, નહીતર 400 વર્ષ હું કામ તને રાહ જોડાવું, ના તૈયાર થઈ જાઉં, ના પરમધામ લગી પહોંચી જાઉં તની. તે પુકાર બી હતો, મારા દિલ લગી પહોંચતી નહીં. તો મૂકે ઈ બુઝાઈયો. તું એટલે તમે, મૂકે એટલે મને, ઈ એટલે ઈ, બુજાયું એટલે સમજાયું. તમે મને સરસ રીતે ઈ વાત તો સમજાઈ છે. જે તું કહે એકલી છીએ. જે એટલે જે, તું એટલે તું, એકલી એટલે એકલી થી. કે ધની તમે મને મળ્યા હતા ને તારે એક વાત કહ્યું કે તારે ઇન્દ્રાવતી જ્યારે જ્યારે મને જોવું હોય, જ્યારે જ્યારે મને મળવું હોય ને, તું એકલી થઈ જજે. સુંદરસાજી, આ બહુ સ્પષ્ટ છે, એકલી ઇન્દ્રાવતીની વાતમાં નહીં, તમને ને મને, કે આપણે એકલા થવા માંગતા નહીં. રાજજી જેને જેને મળ્યા ને એને સંસારથી એકલા કરી દીધા. એટલે એક પ્રેમની ચાહક મેં એકાંતમાં જ મળું એને. અમે મળતા હોય, અમારો પ્રેમ ચાલતો હોય, અમારી વાતો ચાલતી હોય, અને એમાં કોઈ ડિસ્ટર્બ કરે ને એ નથી ગમતું. તું એકલી થઈ જજે. આ બધી રૂહોના માટે શીખામણ છે કે જ્યારે જ્યારે તને મળવું હોય ને તો તું એકલી થઈ જજે. બસ મારા સિવાય તારા દિલમાં કાંઈ જ ના ચાલે. તો ધ્યાનથી, કે ધની તો કહે છે કે તું એકલી થઈ જજે. તો છે કર્યા ગાલડી. એકલી થઈશ ને તો એટલે ત્યારે, તો છે એટલે તારી જોડે, કર્યા એટલે કરીશ, ગાલડી એટલે વાતો. તું એકલી થઈશ ને ત્યારે હું તારી જોડે પ્રેમથી તને ગલે લગાવીને તારી જોડે મીઠી મીઠી વાતો કરીશ. આ મને અપ્સાની જેલમાં શિખામણ આપી હતી ઇન્દ્રાવતીજી કે છે. જે રૂને મળવું હોય ને એને પેલા તો એકલા થવું પડે, તનથી, મનથી, વિચારોથી. સુંદર સાંજી બધાયથી એકલા, કે એક ધની સિવાય નખથી શીખ લગી કાંઈ ના હોવું જોઈએ. અને એ દિવસે એ પ્રીતમ ગલે લગાવવાની મીઠી મીઠી, આખો સંસાર ભરેલો હોય સુંદર સાજી. તો ધની કે ક્યાં હું મળું? મારી માટે જગ્યા જ ક્યાં છે? તો જરૂર હું તારી સામે આવીશ, તને ગલે લગાવીશ ને તારી જોડે મીઠી મીઠી વાતો કરીશ. દીદાર પણ દિયે. દીદાર એટલે દર્શન,
પણ એટલે પોતે દઈશ કે હું જરૂર તું એકલી જે દિવસ થઈ જઈશ ને એ દિવસ હું તને દર્શન બી આપીશ, તારી જોડે મીઠી મીઠી વાતો કરીશ, મારો ઈશ્ક પ્રેમ આનંદ બી તારી અંદર ભરી દઈશ, તારી હરેક માંગ પૂરી કરીશ. પણ મારી શરત છે કે તારે એકલા થવું પડે. તું કહેજે. આવું કહે એકલી ચીઠિયા. આ તો ધનીએ વાત કરી કે એકલી થવાનું, તે એક રૂહનો જવાબ છે. ઇન્દ્રાવતીજી બહુ સરસ જવાબ આપે છે આ વાતનો. આ હું એટલે હું, એકલી એટલે એકલી, કી એટલે કેવી રીતના, થયા એટલે થવું. તમે તો બહુ સરસ કહી દો તો તું એકલી થઈ જા તો હું તને દર્શન આપું. તો ધની મારા પ્રશ્નનો જવાબ આપો જરા તમે. હું એકલા કેવી રીતના થઉં, એકલી કેવી રીતના થઉં? હું નથી થઈ શકતી. કેમ નથી થઈ શકતી? બહુ સુંદર જવાબ આપે છે. દી લગાઈ તો. બી એટલે બીજી, લગાઈ એટલે મારી જોડે જોડી દીધી, તો એટલે તમે. ખબર છે, આ 5,000ની જમાતને તમે મારી જોડે જોડી દીધી છે. અને મારી અંદર ત્યાંથી એ મારી જોડે કેમ જોડાઈ છે કે તમે મારી અંદર બેઠેલા છો. કારણ કે દેવચંદ્રજીની અંદર તમે બેઠા હતા ને શ્યામાજીની આત્મમાં, એ યુગિલ સ્વરૂપ તો મારી અંદર બેઠું છે. એ ખબર છે કે આ રાજજી શ્યામાજી આ ઇન્દ્રાવતીના ધામ દિલની અંદર બિરાજમાન છે. અને એટલા માટે આ 5,000ની જમાત મારી જોડે જોડાય છે. અને તમે એમ કહો છો કે એકલી થઈ જાય, તો આ જમાતને કેવી રીતના હું એકલી છોડ દઉં? ક્યાં છોડું ધની? આ રૂહોને તમે મારી જોડે લગાવી છે ને. અને એ મને રાજ્ય સમજીને મારી જોડે જોડે આવી છે પાછળ પાછળ, છેક સુરત થી પન્નાજી લગી. તો એનું હું એકલી કેવી રીતના છોડું? જેને સંગ કર્યો છે મારો. તોરે આએ કો પિતઈ. તું એટલે તમે, રે એટલે વગર, આય એટલે આઈ ને, ગીતા એટલે કોઈ. કે ધની તારા વગર કોઈ એવું સક્ષમ છે, કોઈ એવું સમર્થ છે. શું કેવું સમર્થ કે છે? જે હિન કે પલે તો. જે એટલે જે, હિનકે એટલે આ રૂહોના, પલ્લે એટલે એનો પાલવ, એનો હાથ, શું એટલે પકડે. કે તારા વગર કોઈ એવું સક્ષમ સમર્થ છે કે આ રૂહોનો હાથ પકડે? તારા વગર કોઈ 14 લોકમાં એટલું સમર્થ છે કે એની ઝૂલીમાં એનો ધણી આપી દે? ખબર છે આ સુરતથી મારી પાછળ કેમ લાગ્યા છે? કે આ બધી રૂહોને એનો ધણી જોઈએ છે. સંસાર જોઈતો હોત ને તો આ ભીમભાઈ, મુકુંદભાઈ, લાલદાજી, કેશવદાજી, ચિંતામણી બધા ઘર છોડીને આવત મારી જોડે. કેમ આવે છે? કેમ પ્રીતમ જોઈએ છે? બધા એનો પ્રીતમ હું ક્યાંથી લાવીને આપું? કોણ આપે? કોણ એનો હાથ પકડે? કોણ એને અર્શના સુખ આપે? અને જે અર્શના સુખોની આશા રાખીને એ બિચારા બધા દુઃખ કષ્ટ વેઠીને મારી પાછળ પાછળ આવ્યા હોય, અને તું એવું કહું છું કે છોડ દે, એકલી થઈ જાય, તો હું કેવી રીતના એકલી થઉં? હું હું મારા પરમધામનું કોઈ બી સુખ આ રૂહો વગર ક્યારેય નથી લેતી. મારા બધા સુખ આ બધાની વચ્ચે હું લેવા વાળી. અને અત્યારે તમે મને એમ કહો છો કે એકલી થઈ જાય એના વગર, તો હા, એમના વગર મારા સુખ કેવી રીતના લઉં? દેવા હોય તો તને બધાની હાથે દે. અને મને ના દેવા હોય તો ના દે. એક રૂહની, એક જાગૃત રૂહની પુકાર. સુંદર સાજી અર્ધ જાગ્રત રૂહ અને પૂર્ણ જાગ્રત રૂહ, બેમાં ફરક કેટલો? જ્યારે અર્ધ જાગ્રત રૂહ હોય ને, પૂરી જાગ્રત ના હોય, તે રૂહ જરૂર પુકાર કરે કે મારા મનના મનોરથ પૂરજો, મારા ધની સે જા. પૂર્ણ જાગ્રત. અર્ધ જાગ્રત રૂહને પોતાની મનોકામના પૂર્ણ કરવી છે. અને જ્યારે પૂર્ણ જાગ્રત થઈ જાય ને, ત્યારે એ રૂહનો પુકાર કેવો હોય ખબર છે? સૌ સાધના મનોરથ પૂરજો, મારા ધની સે. કે મારા થાય ના થાય ચાલતે, મારા ના કર ચાલશે, પણ મારા રોહોના મનોરથ પૂરા કરી દે ને ધની. એમને શું તું આપી દે, મને નહીં આપું તો ચાલી જશે.
આ પૂર્ણ જાગૃત રૂહનો પુકાર છે સુંદર સાજી. તો એટલે કે છે સુંદર સાજી કે મારા ભાગ નહીં, મારા નસીબ નહીં, બધા સુખ તમે આ રૂહોને દઈ દો. એક પૂર્ણ જાગૃત રૂહ, ધની આ રૂહોની ઝોલી ભરી દો ને. એટલે તો જેટલા જેટલા પરમહંસો થઈ ગયા ને, એમની રાજ્યને અરજી લગાવી કે ધની મન નહીં મળે તો ચાલશે ને. જેટલા બી આવે છે ને, આ બધાની ઝોલી તું ભર દે સુંદર સાજી. મારા કાંઈ નથી જોઈતું. તું છું બહુ છે મારી એ માટે કાપી, પણ આ બધી મનોકામના પૂર્ણ કરી દે. એ એક રૂમ પુકાર કરે છે. તે વસન હાય મોહતે, સે બસ નાહી મુજ. સે એટલે સે, બસ એટલે બસ, નાહરી એટલે જોવું, અને મું છે કે આ બધી રૂહો છે ને, આ બધી જ રૂહો આ જાગની બ્રહ્માંડમાં તે મને સિરદાર બનાવી, ઇન્દ્રાવતી બનાવી, પ્રાણનાથ બનાવી છે ને, તો આજ બી એ બધી રૂહો મારી હામું જોઈ રહી છે. ઘુમટજી બંગલાજી કે ઇન્દ્રાવતી આ પ્રાણનાથજી છે ને, ઘુમટજીના તહેખાનાની અંદર ઝૂલા પર બેઠેલી છે, અને એ મારા મનના મનોકામના પૂર્ણ કરશે. મારી જોડે ઈચ્છા રાખી. તને તો ખબર નહીં, તારા લગી પહોંચવા માટે સૌથી પહેલું પગથિયું તો મેં છું ને. એ મારી જોડે આશા રાખે છે કે અમારી ઈચ્છા ઇન્દ્રાવતી પૂરી કરશે. એ મારી આમે ટગર ટગર જોઈ રહી છે, રડે છે શું આવીને, તડપજા મારી આગળ આવીને, એના ધની વગર. અને તમે એમ કહો છો કે એકલી થઈ જા, છોડ દે, તો હું તને દર્શન દઉં, હું તારી સામે આવું. તો ધની કેવી રીતના? મારે તો બે તાજવામાં છે. એક તાજવામાં ધની છે, બીજા તાજવામાં રૂહો છે. કોને છોડું મેં? રૂહો ન છોડું? કેવી રીતના છોડીને હું એકલી થઉં? તને છોડું તો તને બી નથી છોડી એકલી. વચ્ચે તો મારી સોપારી જેવી સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. મેં કોને છોડું? આ બધાની ઈચ્છા મારી આગળ બેઠી છે, અને મેં બી તને ત્યાં લગી નહીં છોડું ને. આ એક એક રૂહ જે મારી અંદર ઈચ્છા રાખીને બેઠી છે ને, કે ઇન્દ્રાવતી અમને રાજ્ય અપાવશે, પરમધામના સુખ અપાઈશ, તો મેં મારા હિસ્સાના સુખ બી એ રૂહોની ઝોલીમાં ભરી દઈશ. મારા ભાગના હશે ના સુખ, મારા નસીબના, મારા હિસ્સાના સુખ હું આપી દઈશ. હું તને કહી દઈશ અરજી કરીને, ધણી મન ના દે ને, જે મારી આગળ આવીને રોવે છે, જેના દિલ મારી જોડે લાગેલા છે, જે મને રાજ્ય સમજે છે ને, તો મારા હિસ્સાના સુખ હું એમને દઈ દેવા માંગુ છું ધની. એટલે તો ઇન્દ્રાવતીજી કે છે ને, આ મારો આવેશ દો સાથને, મારા હિસ્સાના સુખ આપું. મેં આપ માફક મારા જેવા પ્રાણનાથજી ઇન્દ્રાવતી જેવા બનાવું ને સુંદર સાજી. એટલે તો ઇન્દ્રાવતીની સૌથી મોટા મોટી મેર છે ને સુંદર સાથ આપણી પર. હું આપીશ, તમને નિરાશ નહીં કરું. એવન રાજજી ને મેં કહીશ, અરજી લગાવીશ સુંદર. જો જ્યાં સિંધીમાં તો એને ઝઘડો વારી દીધો આપણા માટે સુંદર સાજી. એટલા આવશે આગળ પ્રકરણની અંદર કે શું કરી શકશે એક રૂહો માટે. જેથી કરીએ તે તું, અને જે કી કરીએ સેતુ. જે એટલે જે, કી એટલે સબ કુછ, કરીએ એટલે કરી રહ્યો છે તું. બધાને એવું લાગે છે કે મેં કરું છું તો ગલત છું. ખેલમાં જેટલું બી થઈ રહ્યું છે, કોઈની પણ દોષ ના દેતા કે આના લીધે સારું થયું ને આના લીધે ખોટું થયું. જે કંઈ તમારી જોડે થઈ રહ્યું છે સુંદર સાજી, એ ધનીની ઈચ્છાથી ધનીએ ખેલ બનાવ્યો છે, એની મરજીથી ચાલે છે. દોષ દેવો હોય તો એ તમારા ધનીને દેજો, અને વાહ વાહ અને શાબાશી શુકરાણા કરવા હોય તો એના કરજો. તમારા જીવનમાં જે કંઈ બન્યું છે સુંદર સાજી, એ તમારા ધનીની ઈચ્છાથી ધનીની મરજીથી થઈ રહ્યું છે. બીજા કોઈને કોઈ દોષ ના આપશો કે સુંદર સાજી શુકરાના કે કોઈ વાહવાહી ના કરશો. બેવ તમારા ધની ના આપજો. જેથી જાણો તે કર્યો, જે કી જાણો તો કર્યું. તમે જે કી, હવે તો ખેલ આખો તમારા હાથમાં છે. અમને ખેલમાં ઉતારે છે. જે કી એટલે જે પણ, જાણો એટલે ઈચ્છા કરો એ કરજો. હવે આ ખેલ તમારી ઈચ્છાથી થઈ રહ્યો છે. તમે જે કરો ઈચ્છા, જે ઈચ્છા કરો એ અમારા જીવનમાં થઈ રહ્યું છે.
તમે એવું માનો છો કે કોકની ઈચ્છાથી તમારા જીવનમાં કઈ થઈ રહ્યું છે? ના, તમારા ધણીની ઈચ્છાથી થઈ રહ્યું છે. અને એટલે તો મેં ઘણી વાર ચર્ચાની અંદર કહું છું ને કે એક પરમધામની રૂહ, પરમધામની સુંદર સાથ આત્મા જે રાજ્યમાં લાગેલી છે ને, એ જે બી ઈચ્છા કરે, આજ બી જેટલા બી સુંદર સાથ છે ને, એ પોતાના દિલ પર હાથ રાખીને વિચારજો કે તમે જેટલી બી ઈચ્છાઓ કરો છો ને, એ બધી જ ઈચ્છાઓ આપોઆપ પૂર્ણ થઈ જાય છે. કોઈ સુંદર સાથ એવું બતા કે મેં આ ઈચ્છા કરીને હજુ આ બાકી રહી, પૂરી નહીં થઈ. કેમ પૂરી થાય છે? કે તમારું ધની પૂર્ણ કરે છે. બાકી દુનિયા વાળાને જઈને પૂછ્યા કેટલી બિચારા બાધા રાખે, કેટલી કસનીઓ કરે ને, કેટલી મહેનત કરે ને, કેટલાય રૂપિયા કમાય છે ને, કેટલાય શરીરના ઘસી નાખે છે, તો એ બિચારાની ઈચ્છાઓ પૂરી ન થતી. તમે તો ખાલી ઈચ્છા કરો, ખબર નહીં કેમનું થઈ ગયું. તે તમારો ધની દેખાતો ન, પડતા પાછા રહીને બની કે ઈચ્છા ને એ પૂરી કરે છે. मुंह में रही ना मोह, મું મે એટલે મારી અંદર, રહી ના રહી એટલે રહી ના, મું એટલે મારી અંદર તો હવે મેં ખુદી કઈ રહી જ નહીં. અવની સુંદર સુંદર ચોપાઈઓ છે સુંદરજી, કે સર્વત્ર ધની કરવાવાળું તો મેં ક્યાં, મેં તો કાંઈ નથી અને ક્યાંય છું નહીં સુંદર સાજી. ખેલમાં તો મારું કોઈ અસ્તિત્વ જ નથી. કયું અસ્તિત્વ? શરીર પાંચ તત્વો તૈનો ગુણનું બનેલું છે સુંદરજી. અંદર એક નારાયણનો જીવ બેઠેલું છે, પરમધામની રાજ્યની આત્મા બેઠી છે. રાજ્ય ચાહે મેં ખેલમાં ચાલે, એમાં તારું શું? એની ઈચ્છાથી એની ઈચ્છાથી તમે ખેલમાં ગયો, એની ઈચ્છાથી ખેલમાં આવ્યા, એની ઈચ્છાથી ખેલ ચાલે છે ને એની ઈચ્છાથી પાછું જવાનું. બતાવો તમારું હું. એટલે તો જે રૂહ જાગી જાય ને, એના આ ખેલની ખબર પડી જાય ને, એ તરત જ એના વાલાજીને કે જેવી રીતે રાખીએ વાલો એવી રીતે રહીએ. એની ઈચ્છાથી ચાલે છે. આપણે દુઃખી ત્યારે છીએ કે આપણા જીવનમાં જે કઈ થાય છે રાજ્યની ઈચ્છાથી થાય છે ને, આપણને ગમતું નહીં. આપણે આપણી ઈચ્છાથી ખેલને ચલાવવો છે, આપણે આપણી મરજી ચલાવવી છે. અને મેં તો માનું કે હારું જ નહીં આપણી મરજી ચાલતી ખેલનું. જો ચાલતું હોત ને તો કેટલોયનું રાહતાર વારી નાખ્યું હોત આપણે. કેટલો એનો ખબર નહીં ભલું બુરું કરી નાખ્યું હોત આપણે. એ સત્તા સારું છે ધની આપણા હાથમાં નહીં રાખી. કે આપણે સપનાની બુદ્ધિ વાળા, આપણે ભલું બુરું દુશ્મન દોસ્ત કેટલામાં માનીએ છીએ. કેટલાના વિશે બુરું વિચારીને કેટલાનું વિશે સારું વિચારીએ છીએ. કેટલાના હારા ને ખોટા આપણે માનીએ છીએ. કેટલાનું ભલું બુરું કરી નાખ્યું હતું આપણે. સારું જે સત્તા ધની આપણને નહીં આપી, એના હાથમાં રાખી છે સુંદર સજી. તાકી કોઈનું ભલું બુરું તો આપણે નહીં કરી શકતા ને. નહીં તો હું કરી નાખો તો આપણે કે છે थी न सगा हेकली, એટલે ધની થી ન સંગા હેકલી. એટલે હે મારા ધામધની, તું મને કહું છું કોઈ એકલી થઈ જા. તો થી એટલે થઈ શકતી, ન એટલે નહીં, હેકલી એટલે એકલી. તું જરૂર મને કહું છું પણ હું નહીં થઈ શકતી. હું કેવી રીતના રૂહોનો સાથ છોડી દઉં અને ત્યાં લગી નહીં છોડું ધની. એ છે ને સુંદરસાજી, એટલે ઇન્દ્રાવતીએ આ વાતો પર તો પ્રતિજ્ઞા લીધી હતી ને કે જો કોઈ લૂલો પાંગડો હોય સાથ, ઇન્દ્રાવતી ના છોડે તેનું. કે મારા હિસ્સાના બધા સુખ જે ઓછા જાગૃત છે, ઓછા સમજ છે, જેના સબ એમને આપી દઈશ ને. અને મેં પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં લગી આ મારા સુંદર સાથને હું પાછા મૂળ મિલાવવામાં નહીં લઈ જાઉં ને, ત્યાં લગી હું તો એમનો સાથ નહીં છોડવાની. હું નથી એકલી થવાની. મેં તો પ્રણ લીધો છે, મેં નહીં છોડું એમને. बी तो लगाई, અને એક તો આ તારી રૂહો નથી મારી પાછળ લગાવી દીધી, મારી જોડે જોડી દીધી. અને બી એટલે બીજી, તો એટલે તમે લગાઈ તો બીજી શું લગાવ્યું છે મને? તારી આ માયા, આ માયા નથી મારી પાછળ લગાવી દીધી છે. અને ખબર છે તારી માયા ક્યારે છે? આજે તારી આ માયા છે ને, મારા નખથી શીખ લગી એક એક રોમ રોમ એ માયા રહે છે. મારા દિલ પર જે રાજ, મારો પ્રીતમ રાજ કરતો હતો ને, આજે દિલમાં એ માયા રહે છે.
મારા નેનની અંદર એ માયા રહે છે, મારા સૌનો માયા રહે છે, એ વિચારોમાં માયા રહે છે. બધે ક્યાં માયા નથી. મારે તો નખથી શીખ લગી આ તન જ માયાનું છે ને, એમાં માયા રહે છે. અને એવી માયા તે મારી પાછળ લગાવી દીધી છે ને, એવી તે માયા લગાવી છે. અને એક તો એ માયાને હું ચાહું કે હું છોડું, એને હું છોડી નહીં શકતી, છૂટતી નહીં. પણ મારી રૂહોને મેં ચાહું કે એને પકડી રાખું, એને હું ના છોડું, એ મારી કરીબ ન આવતી. એ મને પકડવા તૈયાર નહીં. ભલે એ રૂહો તો મને નહીં પકડે, પણ હું તો એને પકડીશ. માયા ના મારે નથી પકડવી, છતાં એને મને પકડી રાખી છે. અને માયા એવી પકડી છે, એવી પકડી છે ને, એટલે તું તારી જોડે નહીં આવી શકતી. માયાના બંધન છૂટી ગયા હોય ને, તો તારી જોડે આવી જાઉં. માયા મારા દિલમાં ના હોય ને, તો મારું દિલ તને વિચાર 24 કલાક એ દિલમાં સંસારના વિચાર ચાલે છે. ખબર નહીં, કોઈ વાર સંદુરિયા રંગની પાગ યાદ આવે છે, એ સફેદ રંગનો જામુ યાદ આવે છે, એ રંગની રંગની કિશોરી યાદ આવે છે, એ નીલો પીલો પટુકો યાદ આવે છે. કોઈ વાર તો કોઈ વાર ક્યાં યાદ આવે છે. ના આ નેનમાં એ પ્યાર છે, ના દિલમાં પ્યાર છે, ના સવનોમાં પ્યાર છે. જરૂર આ તનમાં હું બેઠી છું ને, આ તનમાં મારા ગુણ અંગ ઇન્દ્રિયોનો પ્યાસ તો બહુ જ છે ધની, પણ સંસારની પ્યાસ છે. જે 400 વર્ષથી મેં એક તનથી બીજું તન, એક તનથી બીજું તન, એક તનથી બીજું તન પર બેસું છું ને, પણ છતાંય એ સંસારની પ્યાસ પૂરી જ નહીં થતી. માએ પ્યાસ લગાવી છે. અને એ મેં તો ત્યાં લગી તડપું છું ધની, કે મારા આ નેનમાં જો ધનીની પ્યાસ ના હોય ને, તો મારા એ નેન શું કરવાના. મેં તો ચાહું કે આ નેન બંધ થઈ જાય જલ્દીમાં જલ્દી. કે જે નેનમાં પ્રીતમ ના હોય, જે નેનમાં ધનીની પ્યાસ ના હોય, જે નેન મને આ મળ્યા છે ને, એ 5 મિનિટ બી એને જોવા માટે જો બંધ ના થાય ને, તો આગ લગાડી દઉં. મેં એ તારી રૂ, તારી એ રૂ, મારા કોઈ બી ગુણ અંગિન્દ્રિય, મારું મૂળ તન છે ને, મૂળ તનમાં જ્યાં મારું રાજી ના હોય, મારો પ્રેમ ના હોય, મારો આનંદ ના હોય ને, એ ગુણ અંગિન્દ્રિયો એ અંગોને લઈને મેં કરું છું. શું કરું મેં? એ શ્રવણો મારે હું કરવાના, જેમાં ધનીને સાંભળવાની પ્યાસ ના હોય. એ દિલ શું કરવાનું, કે જેને ધની માટે તડપ ના હોય, નેન શું કરવાના. નથી તડપ છતાં મેં એને કોઈ પકડી કોઈ રેખે રાખ્યા બત્તી લાગેલી, કોઈ હળગેરી બત્તી. સુંદર કાઢતી મ્યુટ કરતી, સુંદર કાઢતી. છે. એ પ્યાસ નથી ને, છતાંય મેં પકડી રાખ્યા છે સુંદર સાજી. વરના તારી થોડી ઘણી મહેર થઈ જાય ને, તો જેની અંદર જ્યાં મારો પ્રીતમ ના હોય, મારું પરમધામ ના હોય, જ્યાં મારું સુખ ના હોય ને, મારો આનંદ ના હોય ને, એને તો હું મારી દઉં, ઠુકરાઈ દઉં. પણ છતાંય હું નહીં ઠુકરાઈ હતી. કેમ? કે માયા તેવી લગાવી દીધી છે. મારા નખ એ માયાએ મારી પર કબજો કરી રાખ્યો છે. રાજ કરે છે મારી અંદર તો એ માયા. અને એવી મારી હાલત બની જાય. અને કે તું એકલી થઈ જાય, એક તો તારી રૂહોને છોડીને એકલી નહીં થઈ શકતી, અને આજે માયા ન હું ચાહું છું છોડવાની, છતાંય છોડી નહીં શકતી. એવી તો મારી હાલત છે. તો આ બે તે લગાવી છે, બી એટલે બે લગાવી છે, એક રૂહોને અને એક માયાને. આ બેયને હું છોડી નહીં શકતી. મારું બલ નહીં ધની, હું છોડી શકું. છૂટે ન તો હી તો હરે. આ માયા છે ને, એ છૂટે ના એટલે નહીં છૂટતી. તો હી જે એટલે તારા વગર, તો હી રે, રે એટલે વગર. કે ધની મેં ગમે તેટલું જોર લગાવું, ગમે તેટલું જોર લગાવું ને,
પણ તારા વગર આ માયા ન હું છોડી નહીં શકતી. કેમ નહીં છોડી? કે આ માયા તારી આજ્ઞાકારી છે ને તે એનો હુકમ આપી રાખ્યો છે ને તારું ઉપર લાગવાનું છે. તો એને તો મને એટલી બાત પકડીને પકડી રાખી છે. અને તું આ માયાનો હુકમ ના કરું ને કાનો છોડ દે ત્યાં લગી મને નથી છોડવાની. એને મને પકડી છે અને એવી પકડી છે ને, અને મને તો પછી એ માયા એટલી મીઠી લાગી ને, તો મેં બી તો એ માયાના બાત ભરીને પકડી હતી. જે મારી બાહોમાં કોઈ વાર મારો ધની હતો ને, મેં બી તો હવે એને મસ્ત પકડી છે. મેં બી નથી ચાહતી કે હવે છોડું આને. તમારા નેનમાંથી આ માયા નીકળી જાય, મારા વિચારોમાંથી આ માયાની બદબુ નીકળી જાય, મારા શ્રવણોમાંથી, મારા એક એક અંગોમાંથી માયા નીકળી જાય. અને માયા મારા એક એક અંગોમાં રહે છે ને, તો મારી હાલત શું થઈ ગઈ છે ને, વાણીમાં એક ચોપાઈ આવે છે એક પ્રકરણની અંદર. हमें इंद्रावती जी महामती जी कह रही थे कि मेरे सब अंग हुए अपंग. अपंग એટલે ખોડખાપણ વાળું ને, વિકલાંગ જેને કહેવાય. કે માયાએ મને વિકલાંગ, મારા નેણને વિકલાંગ બનાવી દીધા છે, મારા શ્રવણોને વિકલાંગ બનાવી દીધું, મારા દિલને વિકલાંગ બનાવી દીધું, મારી બુદ્ધિને વિકલાંગ બનાવી દીધું. અને એટલે હું વિકલાંગ છું ને, એટલે મારું જોર નહીં ચાલતું, અપંગ થઈ ગયું છું. એવી તો મારી હાલત છે. અને તે મસ્ત પ્રેમથી લગાઈ છે કે જા લાગવાનો, એનો હુકમ કરી રાખ્યો છે. એ તારા હુકમને ટાળવાની છે. મારી પર તું હુકમ કરજો, છોડ દે. ઓલી પર હુકમ કરું છું કે તું લાગી જા જા. કેવો ખેલ તે બનાવ્યો છે. અને વચ્ચે મને તે ફસાઈ જાય આની અંદર. મને હુકમ કરું છું છોડ દે, તો તું તારી માયાને હુકમ કર ને કે છોડ દે, તો આપોઆપ મને છોડશે. બે પર એનો હુકમ અલગ છે ને સુંદર સાજી. આપણી પર હુકમ વાણી આપીને કે મને પકડ, માયાને છોડ. માયાના તો હુકમ છે કે જ્યાં રૂહને પકડ, એને છોડતી નહીં, માર લગી આવવા ના દેતી. કેવો સુંદર ખેલ બનાવ્યો છે ને સુંદર સાજી. આ ખેલ ધણીની આ વાતોને કોણ સમજે. અને પછી તમે લગાવો જોર જો છૂટત હોય. આપણે લગાવીએ છે ને, જે રૂહો વાણી સાંભળે છે, ચિતવન કરે છે, ધ્યાન કરે છે, જે વાણી પડે છે ને, એ આજ બી ચાહ છે છોડ દઈએ છોડ દઈએ. કેટલો કલાક, કેટલો સમય ધ્યાન કરો ત્યાં લગી ને તમારા દિલ દિમાગ વિચારો માયા નહીં. માયા જેવું ધ્યાન ચિત્તનું બેહો ને, બહાર બેઠી હશે, સામે જ બેઠી હશે, ક્યાં વિચારવું લાગી જાવ. આ ચર્ચામાં જો ને તો લગી, જેવી ચર્ચા પતે ને યાર, પછી નક્કી શીખ લગી વિચારોમાં, અંતે પછી દુનિયામાં. જેટલો સમય તમે રાજ્યનો સોચો છો, વાણી પડો છો, ચિતવન કરો છો, ધ્યાન કરો છો ને, ત્યાં લગી તમારા અંગોમાંથી માયા નીકળશે. જેવા ત્યાંથી ઉભા થયા, પાછી લાગી જવાની તમને. મોડ થોડો સમય માટે તમને છોડશે, અને એ ખાસ લાગશો ને ત્યારે. બાકી તો તમને નહીં છોડવાની. કેમ? ધણીનો આદેશ છે, ધણીનો હુકમ છે. અને એ માયા પૂરી ઈમાનદારીથી તમારા ધણીનો સુહાગ સમજે છે, પતિ સમજે છે, પ્રેમી સમજે છે. તો એનું તો કહેલું માને છે કે એ બી તો મારો ધણી છે ને. તો ધણીએ હુકમ કર્યો છે, તમારે માનવાનું, એની રૂહોને લાગવાનું છે. એક રૂહ એના ધણીનો હુકમ માને છે. આપણા કરતા તો માયા સુહાગીન છે, કે તો ધણીનો હુકમ માને છે. મેં કેટલી સુહાગીન, મેં માનું છું એનો હુકમ. વાણીની કેટલી ચોપાઈઓને મેં આત્મસાત કરું છું, એટલી ચોપાઈને મેં માનું છું. સુહાગીન હું કે માયા, કોણ ધણીનું સૌથી વધારે માને છે? સુંદર સાજી. એક રૂહ કે માયા, એ તો ઈમાનદારીથી કામ કરે છે એનું. ધણી એને શાબાશી આપશે એક દિવસ, પણ આપણી શું ભલે થશે કે છે. મુંજી ફિરે ન ફિરાઈ. મૂંજી એટલે મારાથી, ફીરે એટલે હું એને ધક્કો મારીને ફરાવું છું કે જા મારાથી દૂર જા માયા. પણ ન ફિરાય, એ દૂર જતી જ નહીં. મેં ચાહું કે માયા મારી નજીક ક્યાંય ના ફરકે. સંસારની કોઈ ઈચ્છા મારી અંદર ના હોય, મારા ધણી વગર કોઈ ઈચ્છા મારી અંદર ના રહે. પણ છતાં એ સંસારની ઈચ્છાઓ, ચિંતા, પ્રોબ્લેમ આયા કરે, એ માયા મૂક્યા કરે છે. મુझ ફીરી ના ફિરાય. મેં ચાહું કે આ માયાને ફેરવી દઉં, મારાથી દૂર ભગાડી મૂકું. નથી રાખતી ધણી. મારું તો કોઈ બલ છે નહીં કે માયાને મેં છોડી શકું. ગોતા ખેંદે વે ઉમર. ગુંદા એટલે ગોથે, ખાંદે એટલે ખાઈ રહી છું.
વેય ઉંમર, વેય એટલે વહી જવું, ઉંમર એટલે ઉંમર, કે આ મુગઝલ તૃષ્ણા જે ક્યારેય સમાપ્ત ના થાય. આ મોહજલ કહ્યું છે ને આને તો ધની, આ મોહજલમાં જલ નહીં, અને છતાંય હું ગોતા ખાઉં છું, ભૂચકા મારું છું અને નાવાની એક્ટિંગ કરું છું. લોકો જોઈ રહ્યા કેવું હસતા છે. હું કરું છું તો કે નાવું છું, તો કે જલ ક્યાં છે? આ મોહ જલના જલની અંદર મેં નાહી રહી છું, ગોતા ખાઉં છું, 400 વર્ષથી ડૂબકીઓ મારું છું, કુંવર પતિ માટે, પત્ની માટે, સંસાર માટે, દુનિયાવાળા માટે. કેવા ભૂચકા મારું છું, કેવા ગોતા ખાઉં છું. દરિયામાં કોઈ ગોતો મારે ને તો હું મરજી બોલીને આવું. મેં તો ગોતા મારું છું, કાંઈ હાથમાં નથી આવતું. પાણી વગર ગોતા મારું છું, જલ વગર ગોતા મારું છું. ધની બી જોઈ રહ્યા છે, મારી રૂહ ગોતું મારવું હોય તો મારા અંગોમાં મારું ને, મારા સિંગારમાં માર, મારા સુંદરતા કોઈ કમ છે? તારી જુમનાજીમાં ગોતું માર ના, તારા રંગમહોલમાં ગોતું માર ના. પણ છતાંય માયામાં હું ગોતા મારું છું, ડૂબકીઓ મારું છું, નાવાની એક્ટિંગ કરું છું. તો કે છે આખી ઉંમર વહી ગઈ આ ગોતા મારવા, મન મારવામાં, અને એ જલ વગર, મોહ જલ છે, જે ક્યાંય જલ દેખાતું નહીં. સાચું જલ તો તારા પ્રેમનું, તારા પરમધામની અંદર છે. એ જલમાં ગોતું માર. સાચું જલ તો તારું આનંદ છે પરમધામનો, એ આનંદમાં ગોતું માર. સાચું જલ તો તારા સુખ છે પરમધામની અંદર, એ સુખમાં ગોતું માર. પણ મેં દુષ્ટ પાપીની એવી થઈ ગઈ છું, કોઈ જે ઓરિજિનલ જલ છે એમાં ગોતું નહીં મારતી, અને આ મૃગ જલની અંદર ગોતા મારી રહી છું. એવી તો મારી હાલત છે આ માયાની અંદર. પટ સુકે રે પાણી. પટ એટલે પટ, નદીનો પટ હોય ને, સૂકે, સૂકે એટલે સૂકો, પાણી વગરનો. રે એટલે વગર, અને પાણી, કા પટ વગર, પાણી વગરના જલમાં હું ગોતું ખાઉં છું, ડૂબકીઓ મારું છું, નાવાની એક્ટિંગ કરું છું. ખાલી ખાલી તને, એવી તો મારી હાલત છે. હેતોડીની હેત કરે. અને જે એટલે જે, તો એટલે તમે, દીની એટલે દીધું, હિત કર એટલે પ્રેમથી. કા સુંદર ઉંમર, આયુષ્ય, મને એક સુંદર તન આપ્યું આ સંસારની અંદર. હિત કરીને સુંદર ઉંમર, આયુષ્ય આપ્યું. અને આખી ઉંમર મનુષ્ય તન મળવાનો ઉદ્દેશ્ય મેં જાણી જ ના શકી, કે આ તન મને મારા ધણી માટે મળ્યું છે, જે મારા પરિવાર, હગા, દુનિયાવાળા માટે મેં ખોઈ બેઠી. મને આ ઉંમર મળી છે, મને જે આયુષ્ય મળ્યું છે ને, એ મારા સુખ લેવા માટે, મારા ધણીને રીઝાવવા માટે, મારા અર્શના સુખ લેવા માટે મને ઉંમર મળી છે. એટલા માટે તો સુંદર સજી દુનિયાના, દુનિયાવાળા અગર મનુષ્ય તન મળ્યું હશે તો ખબર નહીં એમના ભાગ છે જેના, પણ એક પરમધામની બ્રહ્મસૃષ્ટિ આ તન પર બેઠી છે ને, તો એને પૂછો કે શું કામ બેઠી છું આ તન પર? તો એના ધણીના સુખ લેવા, એના ધણીના રીઝવવા, એના ધણીના પ્રેમ, આનંદ અને સુખમાં ડૂબવા માટે જ બેઠી છે. માયાની ઈચ્છા પૂરી કરવા માટે નહીં, છતાંય આપણે માયાની ઈચ્છા પૂરી કરવા માટે દોડીએ છીએ, ચાહીએ છીએ. અને પાછું એમાં ઘણા સુંદર સાથે તારતમ લઈને રાજ્ય જોડે બી માયાની ઈચ્છાઓ પૂરી કરવાની ચાહના રાખે, કે રાજ્ય માયાનું મારું આટલું કામ કરી દે ને, રાજ્ય કરી તો દેશે પણ હસતા હશે. એવી મારી રૂહ છે, મારી જોડે માયાના કામ, ઈચ્છાઓ બાકી રાખે. જે ધણી તમને માયા છોડાવવા આવ્યો છે, એની જોડે આપણે માયા માંગીએ છીએ. રાજ્યના છોડીને સંસારનું કાંઈ બી માંગો છો ને, તો માયા છે. ધની બી હસતા છે રૂ પર, કે ધની હું માયા હલવા આવ્યો છું મારી રૂહ, કે માયા છોડાવવા આવ્યો છું? છોડાઈ દે, બધું છોડાઈ દે, નથી જોઈતું કઈ, બધું જ છોડાઈ દે ને. અને એમાંય સુંદર છે જે છોડવાનું છે ને, અને કઈ બી છોડવાના બદલામાં જો રાજ્ય મળે ને, તો એકદમ સસ્તો સોદો છે. કઈ બી છોડવાના બદલામાં, તમને નથી ખબર ને, આજે આજની તારીખમાં કદાચ રાજ્ય મેર કરી દે ને તમારું ચિતવન પરમધામમાં લાગી જાય ને,
તો વૈકુંઠ સ્વર્ગમાં ને વૈકુંઠમાં થઈને જવાનું. કોઈ સ્વર્ગની અપ્સરા કે જે દુનિયાના દેવો ભગવાનોની પૂજા કરે છે ને, એ સ્વર્ગની અપ્સરાને દેવી દેવતાઓને પૂછજો. તમે ત્યાંથી જાઓ ને તો મળવાનું. ક્યાં જાઓ છો? તો કે મારી પરમધામની અંદર. એ દેવી લક્ષ્મી નરમાં પાર્વતાજી, જે તમે સ્વર્ગની વૈકુંઠની અંદરથી જાઓ ને તો તમને મળશે. અને તમે એ દેવીને વાત કરતા જજો. માં લક્ષ્મી દેવીના જે બ્રહ્માની માલકીન છે, ક્યાં જઉં છું? કે પરમધામમાં. તો કે ત્યાં કોણ રહે છે? તો કે અક્ષરાતીત પરમધામ, જ્યાં જુમલાજીના રંગમહોલના પરમધામના સુખ છે. તો એ લક્ષ્મી દેવીને તમે કહેતા જાઓ ને, તો લક્ષ્મી દેવી બી તમારા ચકનું મને હાથે લેતી જાય ને. અને એ સુખ મળતા હોય ને, તો મારા વૈકુંઠને ને મારા વિષ્ણુ ભગવાનને છોડ દેવા તૈયાર. જો આ બ્રહ્માંડની માલકીન, મારા માલકીન નથી બનવું, એના વિષ્ણુ ભગવાનને છોડ દે. એક વૈકુંઠની માલકીન એના વૈકુંઠને છોડી દે. અને આપણને રાજ્ય મળે તો આપણે શું છોડીએ? આપણા કરતા તે દિવ્યો હારી, આપણા કરતા તો લક્ષ્મી હારી. કે મને મારું રાજ્ય મળે ને તો બદલામાં શું છોડું? શું છોડવા હું તૈયાર છું? સુંદરજી પૂછી જોજો લક્ષ્મી દેવીનો દિવસે કે શું છોડી શકે તમારા ધની માટે, તમારા પરમધામ માટે. આપણે તો ખબર નહીં સુંદર સાજી ક્યાં લાગેલા છીએ. એવી તો હાલત છે આપણી. સાતરે નક્ષત્રાણી. શું છે? સોરી સુંદર સાજી, ફરીથી એટલે ભાઈ. સાતરે નક્ષત્રાણી. હા, સા એટલે એ, ટરે એટલે દૂર થાય. સતરાણી, સતરાણી નો બે મતલબ થાય છે. સતરાણી નો મતલબ થાય એક શત્રુ, અને સતરાણી એટલે યુદ્ધ કરવાની રાજપૂતોની એક જાતિ આવે ક્ષત્રિય, અને એની પત્ની છત્રાણી. જેમ કે મહારાણી લક્ષ્મીબાઈ, કે આ માયા એવી છત્રાણી છે ને, કારણ કે એને બળ તે આપી રાખ્યું છે ધની. એવી છત્રાણી છે ને. છત્રાણી હથિયાર લઈને જેમ યુદ્ધ કરે ને, એમ માયા મારી જોડે યુદ્ધ કરે. જેવું હું તને વિચારું, તારી કરી બાપવાનું વિચાર કરું, જેવું હું તને સોચવાનું ચાલુ કરું ત્યારે, એટલે એ મારી જોડે યુદ્ધ કરવા આવી જાય છે. અને પૂરી ઈમાનદારીથી જોર લગાવીને એ મારી જોડે યુદ્ધ કરે છે. હવે એની જોડે હું યુદ્ધ કરું કે તારા સુખ લઉં બતાય, એના હથિયારોનો સામનો કરું, તારી બાજુ હું આવું. ઈ માયા મને તારી બાજુ આવવા જ નહીં દેતી. પડદો વચ્ચે બની કે તારે મને છોડીને રાજ્ય બાજુ નહીં જવાનું. ઈ છત્રિયાણી છે. અને છત્રિયાણી કેવી હોય ખબર છે? છત્રિયાણી કે માથું કપાઈ જાય, જોહર કરે, આગમાં બળી જાય, પણ હાર તો ના સ્વીકાર કરે. એ હાર સ્વીકારવા તૈયાર નહીં. આ બાજુ હું હથિયાર વગરની બેઠેલી છું. હું એની સામે લડી નહીં. એ ટળતી નહીં, મારાથી દૂર જતી નહીં. અને તું એમ કહું છું કે એકલી થઈ જાય? કેવી રીતના એકલી થવું? માયા છોડતી નહીં મને. કેવી રીતના ધની એકલી થઈ શકું? હે ચાપેયમ થાય જોરજી. હે એટલે હે, જા એટલે જી, પેયમ એટલે પેચ, દાવ પેચ, કઈ એટલે કઈ, જોરજી. માયાએ એવા દાવ પેચ લગાવીને એટલા બધા જોર કરીને આંટીઓમાં નાખી છે ને, એક પતિના રૂપમાં કાઢી ગળામાં ફસાવી દે, એક દીકરાના રૂપમાં, એક દીકરીના રૂપમાં, એક જમાઈના રૂપમાં, એક જિમ્મેદારીઓના રૂપમાં, એક ખબર નહીં કેટલી બધી આંટીઓ લગાવી છે મને. અને એક એક આંટી એવી જોરથી લગાવી છે. કેવી આંટી લગાવી છે ખબર છે? આંટી આન કે ફાંસી લગાઈ. પેલા ફાંસી વાળા તો એક ગળામાં ગંદો નાખવામાં આવે. મને તો કેટલા ફંદા માએ લગાયા છે, કેટલા ફંદા લગાયા છે. એક ફંદું હોય તો હું કાઢી નીકળીને આવી શકું નંદની. આટલી હાલ કે ફાંસી લગાઈ, વે ભી ઉલટી દઈ ઉલટાઈ. આ ફાંસી માએ એવી ગાંઠો મારી છે ને, એક એક કે એની ઉલટી ગાંઠ હું છોડવાનો પ્રયત્ન કરું છું તો ફીટ થતી જાય છે. ધની હાચે જ મારી આવી હાલત છે. અને મારા દિલના હાલ હું તને કહી રહી છું. હું જેમ જેમ ગાંઠ છોડવાનો પ્રયત્ન કરું છું ને, તો આ ઉલટી ગાંઠ છે, છૂટવાની જગ્યાએ ફીટ થાય, ફસાતી જાય છે ધની. અને એવી આંટીઓ, એક આંટી હોય તો કદાચ હું છોડું ને,
કેવી આંટીઓ છે? બંધ પર બંધ દિયે વિધ વિધ કે, છો ખોલી કિન હો ન જાય. એટલા બધા બંધ, એટલા બધા બંધ, એટલા બધા બંધ છે. કોઈ એક બંધ હોય તો હું તને બતાવું ને. કેટલા બધા બંધ થી બંધાઈ છું ને, માએ મને બાંધી છે. બંધ પર બંધ દિયે વિધ વિધ કે, છો ખોલી કિન હું ન જાય. અને આ બધાય બંધ તારા વગર, તારા વગર ખોલી કિન હું, કોઈ એવું નહીં કે આ બંધ ખોલી શકે, કે આ ફંદામાંથી મને છોડાવી શકે. ધણી બે સહાય છું, લાચાર છો માયાની આગળ. કેમ? કે મારો ઈશ્ક મારી જોડે નહીં, મારો ધણી મારી જોડે નહીં, મારા સુખ મારી જોડે નહીં, મારું પરમ ધામ. એટલે આ માયા મને હેરાન કરે છે. એટલે આ ઝાડમાં, માયાની ઝાડમાં, આ ફંદાની અંદર હું ફસાઈ છું. અને તું કહું છું કે એકલી થઈ જા. કોના ફંદા છોડાવે, કોના આંટીઓ છોડાવે, કોના બંધનમાંથી છોડાવે? ધણી, તારા વગર કોઈ છોડે કે? આ બંધન તારી ઈચ્છાથી મારી ઉપર માયાએ લગાયા છે. અને એ તારું જ કહેલું માને છે. હું એને કહી દઉં કે માયા ચાલ જતી રહી થી, મારું નથી માનતી. એ તારા જ કહેવાથી, તું જે દિવસ કહીશ ને કે આ રૂમ ન છોડ દે, ત્યારે એ મને છોડવાની છે. તારા વગર ન છોડવાની એ મને, કારણ કે તારો હુકમ માને છે. એટલા માટે ધની, અને તારો હુકમ છે મને પકડવાનો, મને ફસાવાનો માયા. તો એને તો ફસાઈ છે મને. તો એટલી જોર કરીને એને ફસાઈ છે ધની. મારાથી તો એક બંધ ખુલતો નહીં એમ માયાનો. હું તો એક જિમ્મેદારી છોડવા તૈયાર નહીં. માયાની માટે, હું માયાની માટે તારી બધી જિમ્મેદારીઓ છોડી દેવા તૈયાર. પરમધામના સુખ મળે ના મળે, રાજ્ય મળે ના મળે, તેલ લેવા ગયો. માયા મળવી જોઈએ ને, માયાની બધી ઈચ્છાઓ પૂરી થવી જોઈએ, એવી હાલત છે મારી આજે ના દિવસ. તારી વાણી પડી નહીં, તારો તારતમ લઈ નહીં, તારી જોડે જોડાઈ નહીં. સાચે જ જો તારી ઈચ્છા હોત ને, તો આજ તને મળી ચૂકી હોત. નથી ઈચ્છા. 400 વર્ષથી એ પાણીમાં માયા વગર ગોતા ખાઈ રહી છું ધણી. ના માયા એવી પકડી દે મને. રાજ્ય મળે ના મળે, સંસારની ઈચ્છાઓ પૂરી થવી જોઈએ, એવી 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 હું બની ચૂકી છું ધણી. તો આમાંથી કોણ છોડાવો મને? એવી માએ આ દાવ પેચ આંટીઓની અંદર મને ઘેરી લીધી છે. તે લાહિયા જોર કરે. સે એટલે એ, જા એટલે જે, લાહિયા એટલે જે બંધ છોડે ને એ ઉતાર, લાહિયું એટલે ઉતારવું. જોર કરી, હું મારું પૂર્ણ જોર જ્યાં લગી તારી વાણી પડું, તારી ચર્ચા સાંભળું, તારું ધ્યાન કરું, તને વિચારું ને, તારા મારા સુંદર વિચાર આવે. કે જોર કરીને આ માયા હું વિચાર કરું, મારા ધની સિવાય કાંઈ જોઈતું નથી. પાછી મારા ધનીમાં લાગી જાઉં. હું જુમનાજીના સુખ લઈ લઉં, હું રંગમોહનના સુખ લઈ લઉં. હું જોર કરીને આ વિચારું ને, જોર તો મેં કરું છું ધની, જેટલું બળ છે તે આપ્યું છે, એટલું જોર તો મેં જરૂર કરું છું કે આ માયાના વિચારો, આ માયાના બંધનોમાંથી છૂટી જાઉં. તો મેં બી તો મહેનત કરું છું જોર કરવાની અંદર. પણ ધ્યાનથી, મેં જોર તો જરૂર કરું છું, પણ થાય છે શું? જરૂર એના પછીના ચરણમાં એનો જવાબ આપ્યો છે. જલે પેર પીર ન જાય. જલ્લે એટલે આ માયાના દાવ પેચમાંથી, આ માયાના બંધનોમાંથી હું છૂટીને, જોર કરીને છૂટીને, હું તારા ચરણોના ઝાલો એ નૂરની ચોકી, જે બસ સુંદર નૂરના ચરણ કમલ, એ ચરણ કમલના બસ એનો હું જોઈ લઉં, એમાંથી ઈશ્કનો રસ પી લઉં, એ પ્રેમ આનંદનો હું લઈ લઉં, અને એ ચરણો લગી હું પહોંચી જાઉં, જે મારી મંજિલ છે. મેં બી જોર કરું છું કે તારા ચરણોને પકડી લો, તાકી આ માયા મારું કાંઈ ના બગાડી શકે. એ ચરણનો હું લાગી રહ્યું ને, સુંદર સાજી. ઈ ઈ ઈ ચરણો એવા નૂરના સુંદર ચરણ કમલ છે રાજી શ્યામાજીના. મને ખબર છે કે જે દિવસ હું દિલથી ત્યાં લાગી ગઈ ને, માયા નથી લાગવા દેતી. કેમ નથી લાગ? માયાને ખબર છે કે જો હું ત્યાં લાગી ગઈ ને, તો એની પર મારું જોર બિલકુલ નહીં ચાલે, એની પર એના ધણીનું જોર ચાલશે. માયાના રાજ કરવું છે તમારી પર, એટલે તમને એ નૂરી ચરણ કમલ લગી પહોંચવા નહીં દેતી. સુંદર સાજી માયા,
અને આપણે જોર બી કરીએ ને, રૂહને એ બી ખબર છે સુંદર સાજી, આપણે બોલીએ છે ને, સતગુરુ ચરણ કો ચિત રહે જहाँ જાય સબ શોક, કે ચરણ યાદ કરો ને, બધા શોક બલા ચિંતા તમારું જ વહ્યું જાય, પણ છતાંય માયા ત્યાં, કારણ કે ખબર છે કે એ ચરણોમાં લાગજો તમારી બધી ચિંતા બલા મુસીબત દૂર થઈ જશે. માયા તમને હેરાન નહીં કરે તો કરી શકે, કોની પર રાજ કરશે? ઈ તમે રોજ બોલો છો ને સુંદર સાજી, કોઈ વાર જો રૂહ ત્યાં જઈને ઊભી થઈ જાય ને, કે પ્રથમ લાગુ તો હઈ ચરણ કો, તમારા સુંદર શ્યામાજીના ચરણ કમળ, કે જેમાં મારું નૂર ઈશ્ક બળ શક્તિના શુક્ર રહેલું છે, એ ચરણ કમળ મુલા ધની ન છોડે, હાચે જ તું મેળ કરો તો ઈ ન છોડે, એક પલ વાર માટે ના છોડાવતો, અને ઈ જો પકડાયા ને તો એ શ્યામાજીનું એ યુગલ સ્વરૂપનું રાજ જ મારી પર ચાલશે. મારા નખથી શીખ લગી, મારા દિલ દિમાગ વિચારોમાં એ રાજ્ય શ્યામાજી સિવાય કોઈ નહીં રહે. આજે ચરણ કમળ ન ત્યારે તું હેરાન પરેશાન થઉં છું ને, ધની એ ન જોડાયો ખીન, કે ધની મેર માયા પહોંચવા નહીં દેતી, તું મને એ દેતો નહીં, તું આપી દઉં ને તો માયા આપોઆપ જતી રહે. ધની એ ન જોડાય, લાખ લાલ ઇન્ડિયા, એ ઇન્ડિયા એ રેખાઓ લગી જો હું પહોંચી જાઉં ને, કે જે મારું જીવ છે, મારું જીવન છે ધની, વાંચી જ તારી રૂહ હોય ને, તો એક થોડી મદદ કર દે ખીલની અંદર, મને ચરણ કમલ લગી પહોંચાડી દે, મને નૂર લગી, એ ઇશ્ક લગી, એ સુખ લગી, જે મારું પલ છે એના લગી ધની પહોંચાડી દે મને. એ ચરણ નીમક ના છોડી, એક પલ બી વાર માટે મારા નેનમાંથી, મારી બુદ્ધિમાંથી, મારા વિચારોમાંથી, મારા રોમ રોમમાંથી એક અંગ વાર માટે ચરણ ક્યારેય ના છોડ. તને એટલી મહેર કર દે ને તમારી પર, સાચે જ હું પરમધામની તારી રૂહ હોય તો, હું સાચે જ તને પરમધામ મરી જાવતી હોય તો, એ ચરણ નિમક ના છોડી, એ ચરણ મારા નેત્રો રાખીએ માય નૈના, તમારા નૈન ની અંદર એવા સાહેબ, એ નિસ્બત હક અરસ કી, મારી પરમધામની એ નિસ્બત છે. આજે ચરણોથી જેવી દૂર થઈ ને, હેરાન પરેશાન થઈ ચૂકી છું, પાછી મને એની હાથે તું જોડી દે, બસ આટલી મહેર તું મારી પર કરી દે ધની. માયા મને પહોંચવા નહીં દેતી, એની સામે મારું બલ નહીં ચાલતું, તારું બલ થોડું આપી દે, મને મારી મંજિલ લગી પહોંચાડી દે. કારણ કેમ કે ધની, તારો હાથ પકડી તો મારી મંજિલ લગી પહોંચતી હતી પરમધામ, તારો હાથ પકડીને એ ત્રીજી ભૂમની પડસાલમાં શકપાલ આવતા હતા ને, તો એક હાથ તારા હાથમાં દેતી, હું શકપાલમાં બેસતી, તો મને મારી મંજિલ લગી પહોંચાડતો. હાથ તારા દિલમાં નથી થતું, મારી રૂહનો હાથ પકડીને એના મંજિલ લગી પહોંચાડું. મારી મંજિલ તું છું, તારા એ ચરણ કમળ છે, એ ઈશ્ક આનંદ છે મારો, અને વચ્ચે માયા પડદો બનીને બેઠી છે. તમારો હાથ પકડીને મને મંજિલ લગી પહોંચાડી દે ધની, કે તારો હાથ પકડીને મંજિલ લગી પહોંચતી હતી. તારો સંગ કરવા વાળી આજે ક્યાં માયાનો સંગ કરી બેઠી છું, હું મારા પ્રીતમના સુખને ભૂલી બેઠી છું. મેં તો ભૂલી છું, તું કરી દે સંગાઈ ના, ખેલમાં તો મારું કાંઈ બલ નથી, મારું કાંઈ ચાલતું નથી. માયાની સામે હું કાંઈ ટકી નહીં શકતી સુંદર સાજી, હે મારા પ્રીતમ, તું મારું કઈ કામ કરી દે, એક રૂહ પર થોડી મહેર કરીને, ચલ હું નિસ્બત ભૂલી, તું તારી નિસ્બત નિભાઈ દે, હું મારો ઈશ્ક ભૂલ્યો, તારો ઈશ્ક દઈ દે ને, તારું કઈક દઈ દે એવું ને, કે મારી જોડે તો બધું તારું છે, ચાહે આ સંસારમાં, ચાહે પરમધામની અંદર, મારા તો નૈન તારા, શ્રવણ તારા, તન તારું, નૂર તારું, ઈશ્ક તારું, સુખ તારું, શું છે મારી જોડે મારું? તો આજે મને એ બધાની જરૂર છે, મારી જોડીમાં દઈ દે પ્રીતમ, તાકી મારું કામ બની જાય, આ માયા મને હેરાન પરેશાન ન કરે. પણ મુજી તારી કિંમત રે, પણ એટલે
પણ મુજી એટલે મારાથી તારી ન ટરે. કા માયાનું હું ટાળું છું, એનો હું ધક્કો મારું છું, પણ મારી ટાળવાથી, એને દૂર કરવાથી એ નહીં જતી. થોડી વાર માટે કદાચ જતી રહે, પાછી આવીને બેહી જાય, પાછી આવીને બેહી જાય તમારી પર. અને પછી માયા, સંસાર, વિચારવાનું સોચ ચાલુ થઈ જાય છે તમારા દિલ પર. મેં ક્યારેય તારા વગર ઓર કોઈ નહીં વિચારવા વાળી. આજે દુનિયાભરનું વિચારું છું. મેં તારા વગર કાંઈ નહીં સુનવા વાળી. આજે દુનિયાભરનું સુનું છું. મેં તારા વગર કાંઈ નહીં દેખવા વાળી. આજે આખી દુનિયાને દેખો છું તને. એવી હાલ છે માયાના. અને ઈ ટળતી નહીં. મેં ભલી ભાતે જાણું છું કે માયાએ મારા હાલ કર્યા છે. ધની વગર મારા હાલ થયા છે. આ માયા દૂર થાય તો મારું કામ થઈ જાય. હું તારું છું, નહીં મારાથી ટળતી. આગળ લેવી છે સખી સવાલ છે. ઈ સમય થઈ ગયો સખી. આજના માટે આટલું સ્વીકારશો સુંદર સાજી. ફરી કાલે અહીંથી આગળ લઈશું. પ્રણામજી રાજજી રાજજી સુંદર સાજી માઇક ખોલીને બધા સુંદર પ્રણામજી રાજજી રાજજી સખીઓ રાજ્ય રાજ્ય બધાને પ્રણામ. એ તો હા પ્રણામજી રાજજી રાજજી પ્રણામજી. હા. એટલે એ તો બધા સુંદર સાથ મજામાં. મજામાં મજામાં. પ્રણામજી. પ્રણામજી સુંદર પ્રણામજી. સાથે પ્રેમ પ્રણામજી. બેન નાગેલા પ્રણામ. રાજુભાઈ કે ગયા રાજુભાઈ પ્રણામજી હા, પ્રણામજી. રાજુભાઈ નથી રાજુભાઈ છે ને? પેલી ચોપાઈ ગાવ રાજુભાઈ ચોપાઈ બોલો. રાજુભાઈ ચોપાઈ બોલો. થઈ ગયા? હા આયા રાજુભાઈ. નથી કોઈ ને આજે પોઢામણી ગાવી છે રાજુભાઈ ચોપાઈ બોલે રાજુભાઈ ચોપાઈ. રાજુનું નેટ નહીં આવતું હોય એટલે એ ફેસબુક પર જોતો હશે ને, એના નેટ પ્રોબ્લેમ હોય છે સુંદર સાજી. હા, એવું હશે. આજે ચોપાઈ મેં બોલ દઉં હા હા રાજુની જગ્યા પર. તુમ સૂરત રાખો धाम में श्री राज पुढ़ की और तुम सूरत રાખો धाम में श्री राज इन में अपने स्वरूप को, इन में अपने स्वरूप को याद न लाओ और याद न लाओ तुम सूरत રાખો धाम में श्री राज જી રાજી રાજ્ય રાજ્ય. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો સર. રાજજી રાજજી પ્રણામજી રિક્વેસ્ટ ગાવી છે એક્સેપ્ટ કરજો. પોઢામણી કે હું લઈ લઉં હા ગાઓ સખી સાહેબ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરજો. એક પ્રણામજી પ્રણામજી બેન. परवाली पिया जी को मंदिर रंग परवाली
मंदिर चौथी भौमनी रते की बाखरे चौथी भौमनी नवरंग बाई नीरते करे अंदर नवरंग बाई नीरते करे अंदर અવાજ નહીં આવતો रंग અવાજ. पर वाली पिया जी को मंदिर झमक झमक पग धरत धरनी पर झमक झमक હાલો. पग धरत धरनी पर मंदिर बीचा उठते स्वर झांझर रंग पर અવાજ वाली નહીં આવતો. पिया जी को मंदिर बार हजार सखियन मेरी हरत बार हजार सखियन मेरी हरत पूर्णानंद पिया सुख कंदर आनंद पिया सुख कंदर रंग परवाली पिया जी को मंदिर जुगल स्वरूप सुख से जसायन करे स्वरूप सुख से जसायन करे अति सुंदर मखमल तकिया धरे अति सुंदर रंग पर वाली पिया जी को मंदिर ખબર છે. राग दास बलि जाए चरण